માળિયાહાટીના ગળુ ગામે થયેલ લૂંટનો ભેદ ચોરવાડ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલ્યો। 2 દિવસ પહેલા ગળુ ગામે સિનિયર સિટીઝનના ઘરે અજાણ્યા શખ્સોએ 15 તોલા સોનું અને રોકડની લૂંટ ચલાવી હતી। જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ગળુ ગામે બનેલી ચોરીની ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી, પરંતુ ચોરવાડ પોલીસની ઝડપી કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા ગળુ ગામે એક સિનિયર સિટીઝનના ઘરમાં રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ ઘૂસી અંદાજે 15 તોલા જેટલું સોનાનું ઘરેણું અને રોકડ રકમની લૂંટ કરી હતી। ઘટનાની જાણ થતાં જ ચોરવાડ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે ગળુ ગામે લઈ જવાયા હતા, જ્યાં ચોરીની સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે અને ચોરાયેલા ઘરેણાં રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે। પોલીસની ઝડપી કામગીરીથી સ્થાનિક લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે। ગઈકાલે ચોરવાડ પોલીસ સ્ટેશનના ગળુ ગામ ખાતે જે બનાવ બનેલો હતો લૂંટ અંગેનો, તે અંગેની એફઆઈઆર બીએનએસ કલમ 309(6), 331/6, 351(3) અને 54 મુજબ દાખલ કરવામાં આવેલ હતી। આ ગુનાની તપાસ પીઆઈ શ્રી એમ.એન. કાતરિયા કરી રહેલ છે। તપાસ દરમિયાન આ જે ગુનામાં સંડોવાયેલા કુલ 7 આરોપીઓ છે મિલન, વસીમ, રાજ, કાનો, અનિલ, કમલેશ અને છગન। આ 7 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે। માનનીય એસપી સાહેબની સૂચના મુજબ જે જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલી હતી, તે ટીમો દ્વારા ગણતરીના કલાકોમાં જ આ તમામ આરોપીઓને ઝડપી લીધેલ છે। આ આરોપીઓની એમો જોઈએ તો જે ફરિયાદી છે સતીશ ગીરી, તે ગળુના શાંતિનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા હતા। પોતે નિવૃત્ત સિનિયર સિટીઝન છે, ઇરિગેશનમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને 2016માં રિટાયર્ડ થયેલ હતા। આ વ્યક્તિ પોતાના ફેમિલીમાં એકલવાયુ જીવન જીવતા હતા। એ બાબતના એના ફેમિલી બાયોડેટાથી મિલન અને વસીમ બંને પરિચિત હતા, જેથી એકાદ બે પ્રસંગોમાં પોતે આ બંને આરોપીઓએ ફરિયાદી સતીશગીરી સાથે પરિચય કેળવી અગાઉ એકાદ વખત થોડા દિવસો અગાઉ ફરિયાદી પાસેથી 50,000 રૂપિયા ઉછીના માગેલ, પરંતુ ફરિયાદીએ પૈસા આપવાની ના પાડેલ। ત્યારબાદ આ બંને આરોપીઓએ પ્લાનિંગ કરેલ કે ફરિયાદી પાસે સારા એવા પ્રમાણમાં સોનું છે અને પોતે એકલવાયુ જીવન જીવે છે, જેથી તેમની સાથે પરિચય કેળવી અને અવારનવાર તેમના ઘરે કોઈને કોઈ કારણોસર જતા અને ગઈકાલે રાત્રે ફરિયાદમાં જણાવ્યા મુજબ 2 થી 2:30 વાગ્યાના ગાળામાં આ આરોપીઓએ અન્ય જે 4 આરોપીઓ છે તેની મદદ લઈ અને સતીશગીરીના ઘરે જઈ તાળું તોડી અને તેમ ત્યાં લૂંટ કરેલી હતી। આ જે લૂંટ બનાવ બનેલ તેમાં જે સોનાના દાગીનાનો મુદ્દામાલ ગયેલ, તે સંપૂર્ણ મુદ્દામાલ આ આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલ છે। તેમજ હાલ આ ગુનાની તપાસ છે એ એમ.એન. કાતરિયા પીઆઈ શ્રી ચોરવાડ કરી રહેલ છે।